હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છે. તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. તો ફાઇનલી જો સવારના વાગ્યા છે 9 અને આપણે જવાનું છે લગ્ન છે ત્યાં માંડવો નાખે ત્યાં. તો અત્યારમાં જઈ માંડવો નાખે ત્યાં અને થોડુંક આજે જમણવાર પણ છે બપોરે, તો થોડુંક જમવાનું પણ બનાવવાનું છે, તો એમાં પણ થોડીક મદદ કરાવશું. અને સાંજે આજે ગોતીડો છે અમારે, અહીંયા ગોતીડો કે ડીજે હોય ને બધું, રાસ ગરબા ડિસ્કો બધું હોય છે, ડાન્સ ને બધું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. સાંજે અમારે અહીંયા ગોતીડો કહે છે, તો તમારી સાઈડ શું કહે ને એ ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. તો હાલો હવે નીકળીએ આપણે વાડીએ જવા માટે. તો માંડવા નાખવાનું થઈ ગયું છે શરૂ. અમારા વડીલા છે, વડીલા બેઠા અને વરરાજા. જો અહીંયા રાંધવાનું શરૂ છે આપણે. અને થોડી વારમાં લગભગ 12 સાડા 12 જેવો ટાઈમ થાય એટલે થઈ જશે જમણવાર શરૂ. તો અહીંયા શાક બને અને વરરાજાને ભાઈ આપણે સબ્જી બધું સુધારે છે ને હમણાં થઈ જાય તૈયાર. કોલકા રોટલી જો અમુક તો બની ગઈ થોડીક. 11 વાગી જશે. જો ઘઉં હુકવવા નાખી દીધા છે, તમે તેલ આવી જાય એટલે તડકે નહીં ખાશે ને થોડાક ગરમ કપડાં ધોઈ નહીં ખાશે, કોટ જશે ને એવું. ને જોઈએ ને નાવાનું બાકી છે ને, હજી ગરમ પાણી મૂકી દીધું છે. તો એ છે દુકાને, તો આપણે દુકાને જઈ. તો આપણે આવી જાય દુકાને. તો એ તો વાસે છે કા આપણે જો નાઈન તૈયાર થઈ જશે, કોટ બોટ ધોઈ નાખ્યા છે, જર્સી ધોઈ નાખી છે, બધું ધોઈ નાખ્યું છે. એટલે મેં તો કોટ ને એવું કાઢીને ધોઈ નાખી, જર્સી ને. હું તમને હજી ટાઈટ ને ઉડી મારે જોવાની છે, કાઢવું છે. હવે નહીં ધોવાનું. અત્યારે જો 11 વાગી જશે ને આપણને ભૂખ લાગી જાય એટલે હવે તમારે ના હોય ને તો નહીં નાખો ને, હું રાંધવા મળી હમણાં. તો હલી નહીં નાખી તમારે હાટું ગરમ પાણી મૂકી દીધું છે, નહીં નાખો. પછી આજ તો દુકાને ઘણું કામ છે. બોલો, આજ તો વાળ કપાવા જવાનું છે, પછી આવીને નાવાનું એમ થોડું હોય. તો કેવલ આવે પછી કેવલ નહીં કપાવાના છે. કેવલ બેન જવાનું છે પિથર વાળ કપાવવાનું. તો એમ કરો, અત્યારમાં કઈ કામ નહીં, થોડીક સોડા બનાવી દો ને, હું રાંધના. હા, સોડા બને ને. હા, શું સોડા ખૂટી ગયેલી એટલે હાથી તો બને ને. એટલે હું નહીં તમે લે મારે તો વાંચવાનું તો હા નહીં બનાવી. હાલ તો તમારે નાવા તો લઈ આવો ને તમે. વાળ કપાવા જવાનું પછી નાવાનું છે. આવી નકર પાછા બધું કોરડે પછી વાળ કપાવી એવું છે. તો જો 11:30 વાગી ગયા. બોલો, મારે રાંધવાનો ટાઈમ થઈ જાય ને નાવું નથી, વાળ કપાવીને પછી નાવું છે એવું કહે છે. કેમ કે તો આપણે છે ને ભૂખ લાગીને એટલે ફટાફટ રાંધવા ભાગી જઈ. કેમ આજ તો એને છે ને કાંઈ બકાલો લાવ્યા નહોતા. સાંજે ખાલી શું કહેવાય કોબીનું શાક બનાવેલું હતું, પછી વટાણા પીડા એટલે વટાણાને એકલા ન ભાવે એટલે આપણે છે ને આ સેવ ટમેટાનું શાક બનાવવાનું છે ને રોટલા ફટાફટ બની જાય ને એમ મોડું થઈ ગયું ને એટલે. કેમ? હા, કેમ કરવું. હાલો તો 9 થઈ ગયા છે કમ્પ્લીટ. કેમ કે પહેલાં તો માંડવો નાખ્યા ત્યારે આપણે આમનામ ગયા હતા ને આવીને 9 નાખ્યા થઈ ગયા કમ્પ્લીટ. કેવલ કેવલભાઈ જો આગળ બેસી ગયા છે અને હવે જાય છે આપણે જમવા માટે. તમારા સબસ્ક્રાઈબર છે તો યાદ ઉષા કરી. હાલો નીકળશે ને. હા હાલો 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 તો ભાઈ હવે જમવા. હાલો મિત્રો, તો જમણવાર થઈ ગયું છે શરૂ. જો અહીંયા બધા પીરસવા વાળા લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને અહીંયા વરરાજા આટા મારે કઈ શું કરેલું કંપની થઈ ગયા. વરરાજા જ ખોવાઈ ગયા. તો સામે બેઠા છો ભાવ દે રૂમ પર બધું. અહીંયા મારે આવી રીતે ચાલુ છે ભાવ દેવાનું. વરરાજા બધા મોઢામાં બટકા દે કાંઈ. હજી આપણે જેન્ટ્સનો જ વારો આવ્યો છે. કેવું લાગે? લેડીઝ બાકી ને? હાલો તો જમવા વાળા બધા જુઓ ભાઈ બહેનો બધા મિત્રો ગોઠવાઈ ગયા છે અને આપણે જમવામાં જુઓ પેલા તો લાડવા, પછી આમ કહેવાય બટકા છે, માવાના બટકા, પછી ભજીયા બે જ નાખજો. ગરમ છે કે શાક થોડું કદે એની નાખતા, દાળ થોડીક નાખજો મતલબ ને આ પાપડ. હાલો જો આપણે લેડીઝ વિભાગ જમવા બેસી ગયા છે. જેન્ટ્સનું બધું પતી ગયું. હા, ભાઈઓનું પૂરું થઈ ગયું. લેડીઝ આવી જાય બાકી છે.
અમને નો લેતો મારો ભાઈ આમ ના એ તો કાઢી નાખશે. હાલો તો આપણે થઈ ગયું જમવાનું શરૂ. એ પણ લેડીઝનું અહીંયા જો અહીં બેઠા કેટલા આ બધા હાથ ગણા લખવાળા. હાથ ગણા લખવાળા એટલા બધા ચાય ન હોય. હાથ ગણા લખવાળા એટલા બધા હોય તે આ કેટલા બેઠા હોય હે ધારો છે હાથ ગણા એટલા બધા બેહવા ને જો હજી બૈરાને લેડીઝને લઈને હજી ખૂટી ને બધી. અને અહીંયા જો કેમેરા વાળા અહીંયા બધું રસોડા વિભાગ હજી શરૂ. હાલો તો જમીન આવી ગયા છીએ આપણે દુકાને પાછા. હા હા તો જો ધંધો શરૂ કરી દીધો. માવા બાંધ્યા હતા ઢીકલા પાપડી લગન કરી કરી નું કાય ભૂખ વેળા થઈ જાય. વાહ અને કેવલભાઈ શું કે બેન કરી વેજલા તા ખવાનું વેપર ખા. અરે વાહ તું જોતો કે જમવા જમ્યો તો? અરે વાહ હું ખાધું શું ખાધું તો? હું ખાધું તો અહીંયા કેમ ખા જો વેપર તો એક નીતાલી શું કે તાઈ ને લગન હોય ઘરે તાઈ જવાય જવાનું છે ગોતીડામાં કા ડીજે બીજે ફૂકા કરી નાખવાના કેમ ને ડિસ્કો કરી. અને તમે કાઢ હાલો તો કન્ટિન્યુ લગ બારે જો હમણાં આગળ પાવ શું કહેવાય આગળ નહીં હતી હા તો 4 વાગ્યા ખાસ કોરના ગોતીડો લેવા જાય વહેલા લઈ આવું કહેતા. હાલો હવે જમી લઈને જમીન પછી જવાનું છે આપણે. ક્યાં જવાનું છે? લગનમાં જવાનું છે લગનમાં. લગનમાં? એટલે હા છે એટલે કે અહીંયા છે ને અમારે શું કહેવાય લગન હોય કે ના ગણે બેઠ દીધો હોય ને ના રોજ માટે ગીત ગાવા જવાના હોય અમારે. તો અમે તો જવાનું અમારે છે છે ને રોજ ગીત ગાવા જવાનું છે. કાલે પિતાલીન કે એના પપ્પા બે ગયેલા હતા ને મારે કેવલભાઈ ઊંઘી જાય એટલે હું તો નહોતી ગઈ કેમ કે કેવલ ઉજ્જલ હોય એટલે મારે તો કેમ જાવું એને લઈને એટલે આજ તો કેવલ જગાડશું અને જાગું ગીત ગાવા કા? ગીત ગાવા. હાલો તો ને આ બધા રાસ ગરબા ને એવું લેશે અને ડિસ્કો કરશે તો તમને બતાવીશું. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હાલો મિત્રો તો જો ગોતીડો આપણે હતો એ થઈ ગયો છે પૂરો અને ડીજે પણ વહી ગયું છે અને બધાને લાગી ગઈ છે ઠંડી એટલે બધા તાપવા મહિના હોય તો થોડી વાર તાપશે અને બધા હમણાં થોડી વાર હોઈ જાય પછી સવારમાં બધા તૈયાર થઈને જાય જાનમાં. તો બધા કેમ કે ઠંડી લાગે એટલે બધા તાપવા મહિના છે. તો હવે કાલમાં આપણે આવશે જાનનો વ્લોગ. આપણે લગ્નમાં જવું છે ભાઈના દીકરાના. તો આ સાથે વ્લોગ આપણે અહીંનો વ્લોગ અહીં સુધી આ સાથે વ્લોગ આપણે અહીં પૂરો કરીશું. તો વિડીયોને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.